તો હેલો દોસ્તો, આજનો ચેલેન્જ છે આપણો ગુજરાતના લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. જેને પણ સાચો પડશે તેને પાવડર લગાવવામાં નહીં આવે, જેનો ખોટો પ્રશ્ન પડશે, જવાબ ખોટો હશે તેને પાવડર લગાવવામાં આવશે. ખબર પડી જી? દરેક ગુજરાતના લગતો પ્રશ્ન પૂછાશે, દરેક ગુજરાતના બહારના નહીં. તો ચલો, પહેલો પ્રશ્ન છે આપણો. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી? પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ બોલે. 10 સેકન્ડનો ટાઈમ. 10 સેકન્ડનો ટાઈમ. 8 7 6 5 4 3 2 1 પૂરું. હેડ લગાવો પાવડર. ચાલ હેડ જવાબ આલ. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ? વિચારવા દે. જલ્દી જલ્દી, ટાઈમ નહીં. 10 સેકન્ડ. હા, ખોટું. હેડ લગાવી લે પાવડર. ચાલ હેડ. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ? નહીં ખબર? લગાવી લે. ચાલ હેડ. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ જલ્દી હે, ટાઈમ નહીં. લગાવી લે. નહીં ખબર. ગુજરાતી ફિલ્મ ખબર નહીં. લગાય. નવ 8 7 6 5 4 3 2 પૂરું. લગાય. ચલો પટી ગયો હવે. કઈ હતી તો કહો. નરસિંહ મહેતા ને. અરે મને યાદ જ હતું. સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું શહેર કયું છે? ગુજરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? સાચું. ચલો બીજો આવ્યો. ભારો. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાચું. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટરનું નામ શું છે? અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ક્રિકેટર. 10 9 8 7 6 5 4 3 2 1 દેખાડ તો ખરા. પ્રથમ એવોર્ડ મેળવનાર અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટરનું નામ શું છે? અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટરનું નામ શું છે? નહીં આવડતો? લગાય લે. અરજી દેસાઈ. ખોટું. લગાય. વિચાર થોડું. અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટરનું નામ શું છે? નહીં ખબર. લગાય. વિરાટ કોહલી. ખોટું. લગાય. ફિરથી આવ્યું. બાકી હે હજી. બોલ. પટી ગયું. ટાઈમ આઉટ. લગાય. બોલો પ્રશ્ન. તો અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતીનું નામ ક્રિકેટરનું નામ છે કિરણ મોરે. તો ગુજરાતનું સૌથી મોટું પક્ષી ઘર ક્યાં આવેલું છે અને તેનું નામ શું છે? મોર. એટલે આ ગુજરાતનું સૌથી મોટું પક્ષી ઘર. લગાય. પક્ષી નહીં કીધું, પક્ષી ઘર કીધું. ગુજરાતનું સૌથી મોટું પક્ષી ઘર ક્યાં આવેલું છે અને શું નામ હોય એનું? રોમ રોમ. જલ્દી લગાય. ખૂબ બધું લગાય ને. ક્યાં આવેલું છે? હે, ગુજરાતનું સૌથી મોટું પક્ષી ઘર. અમદાવાદ. ખોટું. લગાય. લગાય. ગુજરાતનું સૌથી મોટું પક્ષી ઘર. પોરબંદર. ખોટું. લગાય. આ તો મુંબઈ લગાવવા. હા, મુંબઈ. ખોટું. લગાય લે. હરકે લગાય. ગુજરાતનું સૌથી મોટું પક્ષી ઘર. અમદાવાદ. લગાય. અરે હાથે રાખે ફિટિંગ હાથ કરે. નહીં. થી આવ્યું.
હે ફિરથી આવ્યું તો ગુજરાતનું સૌથી મોટું પક્ષી ઘર આવેલું છે ગાંધીનગર અને તેનું નામ છે ઇન્દ્રોડા પાર્ક. ચલો નેક્સ્ટ. ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય થતો જિલ્લો કયો છે? જિલ્લો અમદાવાદ લગાય. હાથ લઈ લે. હાથ લે ટીટી કર. લગે લગે જોજી મોઢેરા સૂર્ય મંદિર. લગાય. હવે હું કીધું પ્રશ્ન ગુજરાતનું સૌ પ્રથમ સૂર્યોદય થતો જિલ્લો કયો છે? જલ્દી યાર લગાય. એમ નહીં. હરખી રીતે પેલું કરવાનું. દાહોદ સાચું. દાહોદ. દાહોદ સુધી ગાયું લે દાહોદ જ આવે કે દાહુ આવે. ભારતના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? બોલ હેડ. લગાય. હરકે લગાય ફેરથી લગાય. તો ગુજરાતની સૌ પ્રથમ સરકારી સ્કૂલ ક્યાં બનાવવામાં આવી હતી? મુંબઈ ખોટું લગાય. ગુજરાતમાં કહું કે મુંબઈ? બસ. ગુજરાતમાં સૌ પ્રથમ સરકારી સ્કૂલ ક્યાં બનાવવામાં આવી હતી? અમદાવાદ સાચું. ગુજરાતની પ્રથમ દવા બનાવતી ફેક્ટરી ક્યાં આવેલી છે? બોલે હેડ. લગાય લે. બોરે બોરે કહું. હા બોલ. અમદાવાદ. ખોટું લગાય. ની પ્રથમ ખોટું લગાય. હું હતો પ્રશ્ન ગુજરાતની પ્રથમ દવા બનાવતી ફેક્ટરી ક્યાં આવેલી છે? પોરબંદર ખોટું લગાય. લગાય. હા ઉભો રહે. બોલ. હું જ કરું મન તો ગળથી છોડો એ બોલ હેડ. હાથ લઈ લે. નહીં ખબર હાથ લઈ લે. એ લગી લગાવે આરું પણ હીરા જતો રે યાર બોલ. ગુજરાતની સૌ પ્રથમ દવા બનાવતી ફેક્ટરી ક્યાં આવેલી છે? રાજકોટ ખોટું. બસ અલે. આવતી આવ્યું વડોદરા સાચું. અલે. એ તારે. વડોદરા. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? અમદાવાદ. સાચું. છેલ્લો પ્રશ્ન. ગુજરાતની સૌથી પહોળી નદી નું નામ શું છે? ગંગા ખોટું લગાય. લગાય. ગુજરાતની સૌથી પહોળી નદી. સાબરમતી ખોટું. લગાય. એ ખૂબ હતો લગાવું બોલ. ગુજરાતની સૌથી પહોળી નદી. ગુજરાતની સૌથી પહોળી નદી બોલ. મુંબઈ લગાય. બોરે હરખો. હાથ લઈ લે. એ બસ. તે પોણી નદી નર્મદા સાચું. ઓય.